ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છે આપણે કાર સર્વિસ કરાવવા જવાનું છે. તો તમને બતાવું, અત્યારે 9 વાગી ગયા છે અને સવારે અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધા ઉઠી ગયા છે. અને પૂનમ આયરે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? ક્રિશ આ બાજુ છે. ક્રિશ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાય કિયારા બેટા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઓકે, કમ ડાઉન પ્લીઝ. ચલો જોઈ લો છો ગાઈસ, બધા ઉઠી ગયા છે સવારમાં. તો હવે આપણે પહેલાં ફટાફટ આપણે કાર સર્વિસ કરાવવા માટે જવાનું છે. તો કાર સર્વિસમાં પહોંચાડી આવીએ અને પછી આવીને આપણે ચા નાસ્તો કરતાં કરતાં ડે પ્લાન નક્કી કરશું કે આજે શું પ્લાન છે આજનો. તો ચાલો ગાઈસ, જલ્દી મળીએ. તમે અત્યારે જોઈ રહ્યા છો ગાઈસ, અત્યારે અમે નીકળી ગયા છે કાર સર્વિસ કરવા માટે આપવા. તમે જોઈ રહ્યા છો આજે વીકેન્ડ છે. વેધર જોઈ લો, વેધર એકદમ નાઇસ સની ડે નીકળ્યો છે અને તમે અત્યારે જોઈ જ રહ્યા છો. ચાલો તો ગાઈસ મળીએ જલ્દી. કાર સર્વિસ કરવા પહોંચી જઈએ અને પછી બતાવું તમને કે શું પ્લાન છે. ચાલો ગાઈસ, તમે જોઈ રહ્યા છો કે અમે કાર સર્વિસ માટે આવી ગયા છે અને કાર સર્વિસ માટે આપી દીધી છે અને અબાઉટ 3-4 કલાક લાગશે સર્વિસ માટે. જોડે છે અને પૂનમ આવે છે અમને પિક કરવા. તો ગાડી આપણે અહીંયા વેઇટ નહીં કરવાના. આપણે શું કરશું કે ગાડીને ડ્રોપ કરશું અને આપણે અહીંયાથી ઘરે જઈશું અને આપણું થોડું કામ પતાવી નાસ્તો કરીને ડે આઉટ પ્લાન કરશું અને પછી કારને આપણે પિકઅપ કરવા આવીશું. કાર આપણે અહીંયા મૂકી દીધી છે અને તમે જોઈ શકો છો. અને અત્યારે ક્વાઇટ છે, દિવસ સારો છે. તો ચાલો મળીએ. જો ગાઈસ, પૂનમ આવી ગઈ છે અમને પિક કરવા માટે. ઓકે, મને બ્રેકફાસ્ટ જોશે. ઓકે, હવે તમારી પર ડિપેન્ડ છે કે તમારે ઓલરાઈટ, લેટ્સ ગો ગાઈસ. તો બેસી જ અંદર. ગાઈસ, તમે જોઈ શકો છો અત્યારે પ્લાઝા આવી ગયા છે આપણે અને અત્યારે પ્લાઝામાં તો ફૂલ પાર્કિંગ છે. હેલો પૂનમ, વોટ હેપન? કેમ પાછી આવી? શું છે નહીં, બધું બંધ છે. 10 વાગે ઓપન થશે. ટુ અર્લી? ઇટ્સ ટુ અર્લી. હા, તો અત્યારે આપણે બ્રેકફાસ્ટ માટે અત્યારે કશું ઓપન ના હોય. કાશ ઇન્ડિયા હોત. કશું કશું ઓપન નથી બેટા. બેસી જઈ તું તારી સીટ ઉપર જા છે. ચલો બેટા, પ્લીઝ બેસી જાઓ. ચલો ગાઈસ, અત્યારે આપણે હવે ઘરે જ નાસ્તો કરવાનો લખ્યો છે તો આપણે ઘરે જ ચા નાસ્તો કરશું અને ચાલો મળીએ ઘરે જઈએ. ચાલો ગાઈસ, આપણે કાર સર્વિસ કરાવીને આપવા ગયા હતા તે ઘરે આવી ગયા છે હવે. અને આપણે કાર પિકઅપ કરવા આવી ગયા છે અને આપણે જોઈ શકીએ છીએ કાર આપણી ઓલરેડી રેડી થઈ ચૂકી છે સર્વિસથી. તો હવે કાર પિકઅપ કરી અને ઘરે જઈએ આપણે. જો આપણે હવે કાર પિક કરીને આવી ગયા છે ઘરે અને અત્યારે કિયારા બેઠી છે એનું ટીવી વોચ કરવા. તમે જોઈ શકો છો પેપા પિગ વોચ કરે છે. અને અત્યારે હવે એવો પ્લાન બન્યો છે કે અત્યારે આપણે જઈ રહ્યા છે અહીં ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ખાતે અશ્વિન પાઠકજીનો સુંદરકાંડ છે હનુમાન દાદાનો. તો અત્યારે આપણે અબાઉટ એન અવર એન્ડ હાફ પછી સુંદરકાંડ સાંભળવા જવાનો પ્લાન છે. તો એના માટે અમે નીકળીશું અને તમે બનાવી રહ્યો છો એનામાં હું ટ્રાય કરીશ ત્યાં કઈ રીતે કેવું છે પબ્લિક, તો હું તમને એ બતાવીશ. સુંદરકાંડમાં આવી ગયા છે અને ગાઈસ, તમે જોઈ શકો છો અશ્વિન પાઠકજીના સુંદરકાંડ માટે કેટલા લોકો બધા આવી ગયા છે. તો આપણે હવે શાંતિથી સાંભળીશું અને મળીએ વેરી સૂન. ચાલો ગાઈસ, આપણે ગુરુજી અશ્વિન પાઠકજીનો સુંદરકાંડ પતી ગયો છે અને તમે જોઈ રહ્યા છો બધા જતા રહ્યા છે હવે. તો હવે આપણે ઘરે જઈએ છીએ અને ઘરે જઈને મળીએ.
હવે તમે જોઈ રહ્યા છો કે આપણે ગુરુજી શ્રી અશ્વિન પાઠકજીનો સુંદરકાંડ સાંભળી અને ત્યાં આપણે પ્રસાદી લઈને ઘરે આવી ગયા છે. તો હવે આ બ્લોગને આપણે અહીંયા સુધીને જ રાખશું. જો મારો બ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને પ્લીઝ કોમેન્ટ કરો. અને મારી ચેનલને વધુમાં વધુ તમે જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને પ્લીઝ સપોર્ટ કરતા રહેજો આવી રીતે જ મારી ચેનલને. અને હવે મળીએ કાલે આપણે એક નવા સારા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.